હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 11ની ટેક્સ્ટ બુક એનું યુનિટ 1 એનો રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટની ચર્ચા કરવાના છીએ. મિત્રો, જર્ની એટલે મુસાફરી અથવા યાત્રા. માય લાઈફ એટલે મારા જીવનની. ફ્રોમ અર્થ એટલે તળેટી, પૃથ્વીઓ તથા બોટમ તળિયું, ટુ એવરેસ્ટ એટલે શિખરનું નામ છે. દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ, કે જેની ઊંચાઈ 8,848 મીટર છે. મિત્રો, તમારી જાણ ખાતર દુનિયાનું સૌથી બીજા નંબરનું ઊંચું શિખર કેટુ છે, જેની ઊંચાઈ 8,611 મીટર છે. અને ત્રીજા નંબરનું ઊંચું શિખર કાંચનજંગા છે, જેની ઊંચાઈ 8,516 મીટર છે. મિત્રો, રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, મારા જીવનની યાત્રા તળેટીથી તુંગ સુધી. તુંગ એટલે ટોચ. હવે આ રીડની અંદર અરુણિમા સિંહા, કે જે ભારતની રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હતી, તેની સાહસિકભરી અને સંઘર્ષભરી વાતની રજૂઆત કરવામાં આવી છે. મિત્રો, એક વખત તે ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હતી. તે વખત કેટલાક લૂંટારુઓએ તેની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. અરુણિમા સિંહાએ એકલીએ તેનો સામનો કર્યો, પરંતુ કમનસીબે લૂંટારુઓએ ચાલુ ટ્રેને તેને બહાર ફેંકી દીધી. અને એવામાં જ બાજુના પાટા પર એક ટ્રેન આવી રહી હતી. એ ટ્રેન સાથે અથડાણે ફરી પાછી પોતાની ટ્રેન સાથે અથડાય છે. થોડાક સમય હવામાં આમ તેમ ફંગોળાય છે અને પાટા ઉપર પડે છે. એમાં એનો એક પગ પાટા ઉપર પડે છે અને એ જ સમયે બાજુમાંથી બીજા પાટા ઉપર ટ્રેન આવે છે અને તેનો પગ કપાઈ જાય છે અને તેને એઇમ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે છે. પગ ગુમાવ્યો છે. જ્યારે હોસ્પિટલમાં હોય છે ત્યારે તેના જીજાજી ત્યાં આવે છે અને પર્વતારોહક ચડવા પરની તેને વાતો કરવામાં આવે છે. અને તે મનોમન વિચારે છે કે જો હું પર્વતારોહક માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડું તો હું દુનિયાની પ્રથમ અપંગ મહિલા માઉન્ટ એવરેસ્ટ ચડવાનો રેકોર્ડ તોડી શકું. તેની સાહસિકભરી વાર્તા અહીંયા રજૂ કરી છે. તો ચાલો મિત્રો, આપણે રીડ 1 જોઈએ. પણ એ પહેલાં બીજી એક બાબત, કે તમારે ટ્રુ ઓર ફોલ્સ પૂછાય છે બુક પેપરની અંદર. હવે ટ્રુ ઓર ફોલ્સ ક્યારે આવે? તો જ્યારે તમે આ ટેક્સ્ટ બુક ભણતી વખતે એક શબ્દ જોયો હોય, વાંચ્યો હોય, સમજ્યો હોય અને વિચારા હોય ત્યારે. કેમ? તો કે ટ્રુ ઓર ફોલ્સની અંદર માત્ર ટેક્સ્ટ બુકનું કોઈ પણ વાક્ય આપ્યું હોય, એમાં એક જ શબ્દ ઉલટાઈ નાખ્યો હોય. હવે તમને ક્યારે ખબર પડે કે શબ્દ ઉલટાયો છે? જ્યારે તમે ટેક્સ્ટમાં ધ્યાન આપ્યું હોય ત્યારે. હું હમણાં તમને એક્ઝામ્પલ બતાવીશ. ચાલો મિત્રો, આપણે રીડ 1ની શરૂઆત કરીએ. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. બીજું કે અહીંયા તમને સાથે ગ્લોસરી આપી છે. તમારે પાકા ચોપડીની અંદર આ ગ્લોસરી વ્યવસ્થિત લખવાની છે અને તૈયાર કરવાની છે. દરેકના ગુજરાતી અર્થ પણ તમને અહીં આપ્યા છે, એટલે તમારે વાંચવામાં સરળતા રહે માટે પાકો ચોપડો એક અલગ બનાવી નાખવાનો, જેમાં તમારે ગ્લોસરી લખવાની અને આના જે સવાલ જવાબની લખાવું તે લખવાના. ગ્રામરની બુકમાં લખવાનું નથી. ઓકે મિત્રો, ચાલો આપણે પહેલા પેરેગ્રાફની શરૂઆત કરીએ. હવે હું તમને પહેલું ટ્રુ ઓર ફોલ્સની વાત કરતો હતો. જો કઈ રીતે પૂછાય. આ પહેલું વાક્ય પૂછે, અરુણિમા સિંહા વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કે અરુણિમા સિંહા, નેશનલ એટલે રાષ્ટ્રીય, લેવલ એટલે કક્ષા, વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહા વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હતી. હવે આ જ વાક્ય પેપરમાં પૂછાય ત્યારે નેશનલની જગ્યાએ ઇન્ટરનેશનલ કરી નાખે. જો તમે ધ્યાન ન આપ્યું હોય તો તમને ખબર પડે નહીં કે ભાઈ અહીં નેશનલ આવે, કર્યું છે ઇન્ટરનેશનલ, માટે આ વાક્ય ફોલ્સ છે. પણ તમે ધ્યાન રાખ્યું હોય મિત્રો, સમજ્યા હોય તો તમને ખબર પડે કે બુકની અંદર અહીં નેશનલ આવ્યું હતું, રાષ્ટ્રીય કક્ષા નથી, અહીંયા એને આપ્યું છે ઇન્ટરનેશનલ, એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાની. તો આ વાક્ય ખોટું છે. પણ એ ખબર ક્યારે પડે?
જો ટેક્સ્ટ બુકમાં ધ્યાન હોય ત્યારે, એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો. ઓકે, ચાલો પહેલું વાક્ય. અરુણિમા સિંહા વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હતી. વેન જ્યારે એ સમય દર્શાવે, શોવિંગ ટાઈમ આઈડેન્ટિફાઈ ફંક્શનમાં પૂછાય તો. વેન સી વોઝ ટ્રાવેલિંગ જ્યારે તે મુસાફરી કરી રહી હતી. ટ્રાવેલિંગ એટલે મુસાફરી કરી. ઓન અ ટ્રેન ટ્રેનની અંદર. મિત્રો એ ઓન આપ્યું છે. જુઓ આ પેરેગ્રાફ એડિટિંગમાં પૂછાય તો ના ઇન કરી નાખે, એટલે તમને પહેલી નજરે એવું જ લાગે. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઇન એ ટ્રેન જ્યારે તે ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હતી, એટલે તમને સાચું જ લાગે, પણ ખરેખર ત્યાં ઇનની જગ્યાએ શું આવે? ઓન. એટલે ખાસ ધ્યાન રાખજો. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન જ્યારે તે ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હતી ત્યારે શું થયું? સમ ઠગ્સ. સમ એટલે કેટલાક, ઠગ્સ એટલે લૂંટારુઓ. ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો. ટુ સ્નેચ એટલે ખેંચવાનો, ઝૂંટકવાનો, આચકવાનો. શું આચકવાનો? હર ગોલ્ડન ચેન. હર એટલે તેણીની, ગોલ્ડન એટલે સોનાની, ચેન એટલે ચેન. હવે આખા વાક્યનું ગુજરાતી જો. જ્યારે તે ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક લૂંટારુઓએ તેણીની સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. સી ફોટ બેક. ફોટ બેક એટલે સામનો કરો. તેણીએ તેનો સામનો કર્યો. પરંતુ આવ્યું શોવિંગ કોન્ટ્રાસ્ટ આઈડેન્ટિફાઈંગ ફંક્શનમાં પૂછાય તો. સી ફોટ બેક પરંતુ તેણીએ તેનો સામનો કર્યો. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. થ્રોન આઉટ બહાર ફેંકી દેવું. ઓફ ધ સ્પીડિંગ ટ્રેન ચાલુ ટ્રેને. તેણીએ તેનો સામનો કર્યો પરંતુ ચાલુ ટ્રેને તેને બહાર ફેંકી દેવામાં આવી. ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી. એન્ડ અને લોસ્ટ હર લેફ્ટ લેગ. લોસ્ટ એટલે ગુમાવવું. હર એટલે તેણીનો, લેફ્ટ એટલે ડાબો અને લેગ એટલે પગ. અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન. હેપન એટલે બનવું, પણ હેપન એટલે બન્યું. ધીસ એટલે આ. વેન જ્યારે સી વોઝ 24. 24 એટલે 24 વર્ષની. જ્યારે તેણી 24 વર્ષની હતી ત્યારે આ ઘટના બની. હાવ એવર તેમ છતાં. આઈડેન્ટિફાઈંગ ફંક્શનમાં વાક્ય કેવું? તો કે શોવિંગ કોન્ટ્રાસ્ટ. કેમ? તો કે હાવ એવર આવ્યું. એટલે જોજો હું 2-3 ટોપિક હારે લેતો જઈશ. ટ્રુ ઓર ફોલ્સ ની સિમિલારિટી આઈડેન્ટિફાઈંગ ફંક્શનમાં પણ કહેતો જઈશ મિત્રો. હાવ એવર તેમ છતાં ધીસ એક્સિડન્ટ નેવર એફેક્ટેડ હર સ્પિરિટ. સ્પિરિટ એટલે જુસ્સો. એફેક્ટેડ એટલે અસર કરવી, પણ નેવર એફેક્ટેડ ક્યારેય અસર કરી નહીં. એક્સિડન્ટ એટલે અકસ્માત. તેમ છતાં આ અકસ્માત અથવા આ ઘટનાએ તેના જુસ્સાને ક્યારેય અસર કરી નહીં. સહેજે હિંમત નહોતી હારી. એક પગ ગુમાવ્યો છતાં સહેજે હિંમત નહોતી હારી. મન ઉપર કોઈ અસર નહીં. અને આપણને તો સહેજ પગે કંઈક વાગ્યું, ઓ સાહેબ કરીને રોજડા રોવા માંડે. ભાઈ સહેજ પગે વાગ્યું પણ બાકીનું શરીર કેટલું સારું છે તમે એ તો જુઓ. શા માટે હિંમત હારી જાવ છો? આની આખો પગ ગુમાવ્યો હતો છતાં પણ એના જુસ્સા ઉપર કોઈ અસર નહોતી. એટ ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. એટ ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી. દિલ્હીમાં આવેલી ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની અંદર એન આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, બનાવટી. એનો ઓપોઝિટ વિરુદ્ધાર્થી થાય નેચરલ, કુદરતી. લેગ એટલે પગ. વોઝ ફિટેડ એટલે બેસાડવામાં આવ્યો. દિલ્હીની ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની અંદર તેને કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો. અ યર લેટર. 1 વર્ષ પછી સી વોઝ રિટ્રેન હેઝ માઉન્ટેનર. રિટ્રેન એટલે તાલીમાર્થી તરીકે જોડાવું. રિટ્રેન એટલે શું? તાલીમાર્થી તરીકે જોડાવું. એઝ એ માઉન્ટેનર એટલે પર્વતારોહક. 1 વર્ષ પછી તે પર્વતારોહક તરીકેની તાલીમાર્થી તરીકે જોડાણી. એન્ડ બીકેમ અને બની ગઈ. બીકમનું V2 છે. બીકમ એટલે બનવું, બીકેમ એટલે બની ગઈ. શું બની ગઈ? ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. ફર્સ્ટ ફિમેલ પ્રથમ મહિલા. વિથ એટલે સાથે અથવા વડે. એન આર્ટિફિશિયલ લેગ એટલે કૃત્રિમ પગ. ટુ સ્કેલ એટલે આરોહણ કરવું અથવા ચડવું. માઉન્ટ એવરેસ્ટ. ઓકે છે. પછી 1 વર્ષ પછી તે પર્વતારોહક તરીકેની તાલીમાર્થી તરીકે જોડાણી
અને માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ અપંગ મહિલા તે બની ગઈ. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પાયરેશન. અનફર્ગેટેબલ, અવિસ્મરણીય, ક્યારેય ભૂલાય નહીં તેવું. સ્ટોરી, વાર્તા. ઓફ હોપ, હોપ એટલે આશા. કરેજ એટલે હિંમત, એન્ડ ઇન્સ્પાયરેશન પ્રેરણા. અને આ હતી તેની આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય એવી વાત. લેટ્સ રીડ. લેટ્સ એટલે ચાલો. આજ્ઞાર્થ વાક્ય છે મિત્રો. લેટ્સથી વાક્ય શરૂ થયું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ આજ્ઞાર્થ વાક્ય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આવે. રીડ ફોર સીન. રીડ એટલે વાંચીએ. ફોર સીન. સીન એટલે દ્રશ્ય. ઓફ હર લાઈફ એટલે તેના જીવનના. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. ચાલો તેણીએ તેના જીવનના તેના પોતાના જ શબ્દોમાં વર્ણવેલા 4 દ્રશ્યને આપણે વાંચીએ. સીન 1. સીન એટલે દ્રશ્ય. દ્રશ્ય નંબર 1 મિત્રો. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. હેડ એવું મિત્રો પૂર્ણ ભૂતકાળ છે. સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દીધું. શું શરૂ કર્યું? ડોઝિંગ. ડોઝિંગ એટલે ઝોકા ખાવા. મને ઝોકા આવવા લાગ્યા. સાહેબ અમને ભણાવવાની શરૂઆત તમે કરો ને તો એ ઝોકા આવવા લાગે છે. તો મિત્રો ખલાસ. જે માણસને જે કામ કરવાનું હોય એમાં જો રસ ન હોય તો ક્યારેય જીત ન થાય. અને એક પગ ગુમાવ્યો તો છતાં હિંમત નહોતી હારી, લાગી પડી હતી પર્વતારોહકની તાલીમ લેવા માટે અને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું અને એનો વર્લ્ડ રેકોર્ડ નોંધાય મિત્રો. લાગી પડો તમે. વિચાર કરો એનો તો પગ નહોતો, તમે તો બધી રીતે તૈયાર છો, સક્ષમ છો, ભગવાને તમને બધી રીતે સારા બનાવ્યા છે. તો બસ હવે રાહ ન જુઓ, તૂટી પડો બસ. સફળતા મળે શું નહીં. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. મને હવે ઝોકા આવવા લાગ્યા. માય આઈસ વેર ક્લોઝ. માય એટલે મારી, આઈસ એટલે આંખો, વેર એટલે હતી, ક્લોઝ એટલે બંધ. મારી આંખો બંધ હતી. બટ પરંતુ માય માઇન્ડ વોઝ અવેક. અવેક એટલે જાગૃત. પરંતુ માય માઇન્ડ, માય એટલે મારું, માઇન્ડ એટલે મન. મારી આંખો બંધ હતી પરંતુ મારું મન હજુ જાગૃત હતું. ઘણીવાર મિત્રો આપણે રાતે સૂતા હોય તો આપણે ઊંઘમાં હોય, આપણે સૂઈ ગયા હોય, આંખો બંધ હોય પણ આપણું મન જાગૃત હોય. બાજુમાં કોઈ આજુબાજુ વાતો કરતો હોય તો આપણને સંભળાવતું હોય અને જાગવીને તે આપણે કેવી કે કોઈક આવું કંઈક બોલતું હતું હોય. એનો મતલબ શું કે આપણું મન એ વખતે જાગૃત હતું. આંખો ભલે બંધ હોય પણ મન કેવું હોય? જાગૃત. તો માય આઈસ વેર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ હતી પરંતુ મારું મન જાગૃત હતું. આઈ રિમેમ્બર. મને યાદ છે. રિમેમ્બર એટલે યાદ અને મેમ્બર એટલે સભ્ય. સમવન સેઇંગ. સમવન સેઇંગ એટલે કોઈક કહી રહ્યું હતું. ધેટ કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. આફ્ટર સમ ટાઈમ થોડાક સમય પછી. આઈ રિમેમ્બર. મને યાદ હતું કે કોઈક એવું કહી રહ્યું હતું કે બરેલી થોડાક સમય પછી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ. ડીપ એટલે ઊંડું અથવા ગહન. થોટ એટલે વિચાર. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારમાં હતી. વેન જ્યારે આઈ ફેલ્ટ અ હેન્ડ ટેગિંગ એટ માય ગોલ્ડન ચેન. આઈ ફેલ્ટ મેં અનુભવ્યું. ટેગિંગ. ટેગિંગ એટલે મિત્રો સ્પર્શ કરવો, ખેંચવું. એટ માય ગોલ્ડન ચેન, સોનાની ચેન. જ્યારે ઊંડા વિચારની અંદરથી, ગહન વિચારની અંદર હતી ત્યારે મને યાદ છે કે કોઈક મારી સોનાની ચેન ખેંચી રહ્યું છે. ટેગિંગ એટલે ખેંચવું, ઝૂંટવું, આંચકવું. આઈ વોઝ થોટ એટલે વિચાર. અ ગર્લ્સ સિક્સ સેન્સ. છોકરીની છઠ્ઠી જ્ઞાનેન્દ્રિય. સિક્સ સેન્સ એટલે છઠ્ઠી જ્ઞાનેન્દ્રિય. ઇઝ ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. હર બેસ્ટ કમ્પેનિયન. બેસ્ટ એટલે સૌથી શ્રેષ્ઠ. સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે. ગુડ એ પોઝિટિવ ડિગ્રીનું રૂપ. બેટર એ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ અને બેસ્ટ એ સુપરલેટિવનું રૂપ. કમ્પેનિયન એટલે સાથી. અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. છોકરીની છઠ્ઠી જ્ઞાનેન્દ્રિય એ હંમેશા તેનો શ્રેષ્ઠ મિત્ર હોય છે. ઇન્સ્ટિંક્ટિવલી. ઇન્સ્ટિંક્ટલી એટલે સહજ રીતે, આપમેળે. ઓપન માય આઈસ. ઓપન એટલે ખુલ્લી. માય આઈસ એટલે મારી આંખો. સહજ રીતે મારી આંખો ખુલી. એન્ડ અને સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. એન્ડ સો, સીનું ભૂતકાળ છે. સી એટલે જોવું, સો એટલે જોયું. સો સી, સો સીન. એન્ડ સો અને જોયું.
4 or 5 4 થી 5 યંગ મેન યુવાન માણસો અરાઉન્ડ મી મારી આજુબાજુ વીંટોળાયેલા હતા. હું કહે છે સહજ રીતે મેં મારી આંખો ખોલી અને જોયું તો મારી આજુબાજુ 4 થી 5 યુવાન માણસો તેની આંખો વીંટોળાયેલી હતી. આંખો વીંટોળાયેલી હતી. Their drunken looks and behavior gave me inkling their intention. Their એટલે તેઓનો drunken looks પીધેલ દેખાવ and behavior એટલે વર્તન gave me મને આપી રહ્યો હતો an inkling of their intention. inkling એટલે અનુસાર, their એટલે તેઓનો, intention એટલે ઈરાદો. તેનો પીધેલો દેખાવ અને વર્તણૂક મને તેના ઈરાદાનો અણસાર આપી રહ્યો હતો. I stood up in a place. સ્ટૂડ અપ ઊભું થવું, ઇન એ પ્લેસ એકાએક, ટુ ટેલ ધેમ, ટુ ટેલ એટલે કેવું, ધેમ એટલે તેઓને, ધેટ કે આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ, પાર્ટિંગ એટલે વહેંચણી કરવી, ઇન્ટેન્શન એટલે ઈરાદો, વિથ માય ચેન. શું છે, હું એકાએક ઝબકારા સાથે ઊભી થઈ ગઈ તેમને જણાવવા કે મારી ચેનને તમારી સાથે વહેંચવાનો મારો કોઈ ઈરાદો નથી, મતલબ કે હું તમને ચેન આપવા ઈચ્છતી નથી. સો તેથી they came together at me, તેથી તેઓ મારી આજુબાજુ ભેગા થઈ ગયા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, કમ્પાર્ટમેન્ટ એટલે ટ્રેનનો ડબ્બો, રેલવેનો ડબ્બો, ઇવન ધો છતાં પણ, શોવિંગ કોન્ટ્રાસ્ટ, વોઝ ફૂલ એટલે ભરેલો હતો, ડબ્બો આખો ભરેલો હોવા છતાં પણ નન ઓફ માય ફિલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયરી. ફિલો એટલે સાથી, પેસેન્જર્સ એટલે મુસાફર, મારા સાથી એક પણ મુસાફર ઇન્ક્વાયરી કરવા એટલે કે પૂછવા ઊભો થયો નહીં. વોટ વોઝ હેપનિંગ શું બની રહ્યું છે તે. આખો ડબ્બો ફૂલ ભરેલો હોવા છતાં પણ શું બની રહ્યું છે તે પૂછવા માટે મારો એક પણ સાથી મુસાફર ઊભો થયો નહીં. ફરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. ફરગેટ એટલે ભૂલી જાઓ, રેસ્ક્યુ એટલે બચાવ, મને તે બચાવવા આવે એ વાતને તો તમે ભૂલી જ જાઓ. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. ઓપ્શન એટલે વિકલ્પ અથવા હેતુ. બટ પરંતુ ટુ ટેક ધેમ ઓન, તેમના પર હાવી થઈ જવા, તેમના પર, ટુ ટેક ધેમ ઓન એ મતલબ તેમના પર હાવી થઈ જવું તો તેમના પર તૂટી પડવું, તેમના પર હાવી થઈ જવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ હતો નહીં. સો તેથી આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી અપ બાય હિઝ કોલર. તેથી સો આઈ કોટ અ યુથ, તેમાંથી એકને મેં પકડ્યો, હુ વોઝ ટ્રાઇંગ જે પ્રયત્ન કરી રહ્યો હતો, ટુ સીઝ મી અપ તેમાંથી એક જે મારી તાકાત માપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેને મેં પકડ્યો. બાય હિઝ કોલર ક્યાંથી પકડ્યો, કોલરથી પકડ્યો. એન્ડ પુશ હિમ બેક, પુશ એટલે ધક્કો મારો, હિમ એટલે તેને, બેક એટલે પાછો, અને મેં તેને પાછો ધક્કો મારી દીધો. આઈ કિક અ કપલ ઓફ અધર્સ, કિક એટલે લાત મારી, કપલ ઓફ, કપલ એટલે બે, આપણને તો કપલ એટલે ખાલી જગ્યા દેખાય. હું તો કે પતિ પત્ની, પણ કપલ એટલે પતિ પત્ની નહીં, કપલનો મતલબ થાય બે. અ કપલ ઓફ પેન્સ હોય તો બે પેન, અ કપલ ઓફ પેન્સિલ હોય તો બે પેન્સિલ, કપલનો મતલબ થાય બે, પણ આપણે સીમિત અર્થ કરી નાખ્યો કપલ એટલે બસ ફલાણો પતિ પત્ની, એવું નથી મિત્રો. કપલનો મતલબ થાય બે. આઈ કિક અ કપલ ઓફ અધર્સ, મેં તેમાંથી બીજા થોડાકને લાત મારી. એન્ડ એક્સેપ્શનલ બેટલ, એક્સેપ્શનલ એટલે અસામાન્ય, બેટલ એટલે યુદ્ધ, લડાઈ, એનું સમાનાર્થી થાય વોર, ફાઇટ. એક્સેપ્શનલ બેટલ હેડ બિગન, બિગન એટલે શરૂ થઈ ગયું, ઇનસાઇડ એટલે અંદર, શેની અંદર, ધ ટ્રેન એટલે ટ્રેનની અંદર, પણ કેવી, ઓન ધ મૂવ, ચાલુ ટ્રેનની અંદર એક અસામાન્ય એવી લડાઈ શરૂ થઈ ગઈ. ધ વુવલ્સ, વુવલ્સ એટલે વરુ થાય, અહીંયા લૂંટારુઓ માટે અરુણિમા સિંહાએ શબ્દ વાપર્યો છે વુવલ્સ. ધ વુવલ્સ મેડ અનધર એટેમ્પ, અનધર એટલે બીજો, એટેમ્પ એટલે પ્રયત્ન, ટુ સ્નેચ એટલે ખેંચવી, માય ચેન એટલે મારી ચેનનો. આ લૂંટારુઓએ મારી ચેન ખેંચવાનો બીજો એક પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટન્સ, રેસિસ્ટન્સ એટલે પ્રતિકાર કરવો. હજુ પણ હું તેનો પ્રતિકાર કરી રહી હતી, તેનો સામનો કરી રહી હતી. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય એ ફ્રેન્જી ગેવ મી એ એક્સ્ટ્રા હાર્ડ ક્રિક. ફ્રેન્જી એટલે જનૂનપૂર્વક, ફ્રેન્જી એટલે જનૂનપૂર્વક, એક્સ્ટ્રા એટલે વધારાની, હાર્ડ કિક એટલે સતત લાત,
સખત લાત. તેમાંના બીજા એકે જનૂનપૂર્વક મને સખત એવી જોરદાર લાત ન મારી ત્યાં સુધી મેં તેનો સામનો કર્યો. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. ઓલાએ લાત મારી હતી, પણ કેવી મારી હતી? યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. તેની બધી જ તાકાતનો ઉપયોગ કરીને જનૂનપૂર્વક તેણે મને લાત ન મારી ત્યાં સુધી મેં તેનો સામનો કર્યો. ઓફ બેલેન્સ, આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. ઓફ બેલેન્સ, સંતુલન ગુમાવી ચૂકેલી. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, સંતુલન ગુમાવી ચૂકેલી હું તે સમયને સંભાળી શકી નહીં. રિકવર એટલે સંભાળવું. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. લિટરલી ફ્લ્યુ આઉટ, ફંગોળાવું, ઓફ ધ ટ્રેન. હું ટ્રેનની બહાર ફંગોળાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. હજુ પણ મેં મારો મોબાઈલ ફોન મારા હાથની અંદર જકડી રાખ્યો હતો. હોલ્ડિંગ એટલે જકડી રાખવો. માય મોબાઈલ ફોન એટલે મારા ફોનને. આઈ વોઝ મિડ એર વેન. મિડ એર એટલે હવામાં ફંગોળાવું. વેન, જ્યારે આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. જ્યારે હું હવામાં હતી ત્યારે બાજુના પાટા પર એક બીજી ટ્રેન આવી રહી હતી. નેક્સ્ટ ટ્રેક, ટ્રેક એટલે પાટો, ટ્રેક એટલે માર્ગ પણ થાય પણ રેલવે માટેનો. ત્યારે બાજુના પાટા પર બીજી એક ટ્રેન આવી રહી હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મારી બોડી એ શરીર સાથે, મૂવિંગ સ્ટીલ એ ચાલુ ટ્રેન સાથે અથડાણી. એન્ડ અને રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. રિબાઉન્ડેડ એ પાછું ફંગોળાવું ટુ માય ટ્રેન, અને ફરી મારી ટ્રેન સાથે હું અથડાણી. ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધી ત્યારે બાજુના પાટા ઉપર ટ્રેન આવતી હતી. તે ટ્રેન સાથે અથડાણી, ત્યાંથી અથડાઈને ફરી પાછી એની ટ્રેન સાથે ભટકાણી. ધ પિંગ પોંગ. પિંગ પોંગ એટલે આમ તેમ હવામાં ફંગોળાવું. મસ્ટ હેવ કન્ટિન્યુ. કન્ટિન્યુ એટલે સતત. ફોર સેવરલ સેકન્ડ. સેવરલ એટલે ઘણી અથવા થોડીક. સેકન્ડ્સ એટલે સેકન્ડો. હવામાં આમ તેમ ફંગોળાવાનું આ થોડી સેકન્ડો સુધી ચાલ્યું. બિફોર ગ્રેવિએશનલ ફોર્સ. ગ્રેવિએશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ. બિફોર એટલે પહેલાં, એનું ઓપોઝિટ થાય આફ્ટર. આફ્ટર એટલે પછી. મી ડાઉન. ગુરુત્વાકર્ષણ બળે મને નીચે તરફ ખેંચી તેની પહેલાં થોડી ક્ષણો સુધી હું હવામાં આમ તેમ ફંગોળાણી. ડિસ્પાઇટ માય ઇફોર્ટ. ડિસ્પાઇટ છતાં પણ અથવા તેમ છતાં. આ આઈડેન્ટિફાઈંગ ફંક્શનમાં શું દર્શાવે? શોવિંગ કોન્ટ્રાસ્ટ. ડિસ્પાઇટ માય ઇફોર્ટ્સ. ઇફોર્ટ્સ એટલે પ્રયત્ન. મારા પ્રયત્નો કરવા છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ. ફેલ એટલે પડવું. ઓન ધ ટ્રેક. મારો ડાબો પગ પાટા ઉપર પડ્યો. હું કહે છે મેં પ્રયત્ન કરવા છતાં પણ મારો ડાબો પગ પાટા ઉપર પડ્યો. ઘચ્ચા. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ કટિંગ ચોપડ. ઘચ્ચા. ધેટ વોઝ ધ સાઉન્ડ. સાઉન્ડ એટલે અવાજ. ઓફ માય લેગ ગેટિંગ ચોપડ. ગેટિંગ ચોપડ. ચોપડ એટલે કપાઈ જવું. હું કહે છે મારો પગ કપાવાનો ઘચાક એવો અવાજ આવ્યો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. ઇન્ટેન્સ એટલે તીવ્ર, સ્ક્રીમ એટલે ચીસ. મારી તીવ્ર ચીસને સાંભળનાર ત્યાં કોઈ હતો નહીં. આઈ લેઈ મોશનલેસ ફોર એ વાઇલ. થોડીક ક્ષણો સુધી હું એકદમ નિસ્તેજ રીતે પડી રહી. મોશનલેસ એટલે નિસ્તેજ. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. ટ્રેનની પાછળની લાલ લાઇટ જેવી પૂંછડીને જોતી થોડીક સમય સુધી તો હું નિસ્તેજ એવી પડી રહી. લે એટલે પડી રહ્યું. મોશનલેસ એટલે નિસ્તેજ. અન્ટિલ આઈ ડીમ એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ. ડીમ એટલે ઝાંખું. ફેડેડ એટલે છવાઈ જવું. ઇન ટુ ડાર્કનેસ. જ્યાં સુધી તે ઝાંખા પ્રકાશ અંધારામાં છવાઈ ન ગયો ત્યાં સુધી ટ્રેનની પાછળની લાલ પૂંછડીને હું નિહાળતી નિસ્તેજ રીતે થોડો સમય સુધી પડી રહી. ધેન આઈ ફેન્ટેડ. ધેન એટલે પછી. આઈ એટલે હું. ફેન્ટેડ એટલે મૂર્છિત થવું અથવા બેભાન થવું. પછી હું મૂર્છિત અથવા બેભાન થઈ ગઈ. મિત્રો, હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે સીન 2 જોઈશું. હરિઓમ. જય સ્વામી નારાયણ.